તો ચાલો દોસ્તો આજના ગુજરાત સહિત દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ. તો અમદાવાદમાં એસીબીએ ચીફ ફાયર ઓફિસર અમિત કુમાર ડોંગરે અને વચેટિયા ભાવસિંહ ઝાલાને 36,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. 6 બિલ્ડિંગની ફાયર સેફટી એનઓસી મંજૂર કરવા પ્રતિ એનઓસીએ 6,000 રૂપિયા માંગવામાં આવ્યા હતા. મેમનગર પાસે છટકું ગોઠવી બંનેની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર પછી વાત કરીએ તો નાસિકમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ દક્ષિણ ગુજરાતના સાપુતારા સહિતના વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા. સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં ધરતી ધ્રુજી હતી. સાપુતારામાં 3.6ની તીવ્રતાના આંચકા નોંધાયા હોવાની માહિતી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ગુજરાતમાં રિક્ષા ભાડું મોંઘું. ગુજરાત સરકારે ઓટો રિક્ષાના નવા ભાડાને મંજૂરી આપી છે. હવે પ્રથમ 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા ચૂકવવાના રહેશે, જ્યારે અગાઉ ભાડું 10 રૂપિયા હતું. ત્યારબાદ પ્રતિ કિલોમીટર 20 રૂપિયા ચૂકવવાના રહેશે. રાત્રે 11 થી સવારે 9 વાગ્યા સુધી 50% વધારાનું ભાડું લાગશે. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ. ગુજરાતમાં મોન્સૂન ટ્રફ અને અન્ય 2 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે ઉત્તર ગુજરાતના લોકોએ આગામી દિવસોમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ત્યાર પછી દોસ્તો સિંગ તેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. ગુજરાતમાં સિંગ તેલના ભાવમાં માત્ર 10 દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. હવે સિંગ તેલનો ડબ્બો 2,900 રૂપિયા સુધી પહોંચી ગયો છે, એટલે કે 2,900 રૂપિયા. કપાસિયા તેલ પણ 40 રૂપિયા મોંઘું થયું છે. નવી આવકમાં વિલંબ અને કાચા માલની અછતને ભાવ વધારાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ત્યાર પછી 2,000 રૂપિયાથી વધુના યુપીઆઈ વ્યવહાર પર ચાર્જ લાગશે તેવી ચર્ચા વચ્ચે નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી છે. સામાન્ય ગ્રાહકો માટે યુપીઆઈ વ્યવહાર મફત જ રહેશે દોસ્તો. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટની ચર્ચા મોટા વેપારીઓ સાથે સંબંધિત છે, સામાન્ય લોકો સાથે નહીં. ત્યાર પછી વાત કરી લઈએ તો લોન લેનારાઓ માટે આરબીઆઈએ નિયમો કડક બનાવ્યા છે. હવે વસૂલાત એજન્ટો ધમકી, દુર્વ્યવહાર કે જાહેરમાં શરમજનક વર્તન કરી શકશે નહીં. 1 જાન્યુઆરી 2027 થી સામાન્ય રીતે સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી જ વસૂલાત માટે સંપર્ક કરી શકાશે. ત્યાર પછી છે ગુજરાત હાઈકોર્ટે તાંબાની અદાલતોના ન્યાયિક અધિકારીઓની મોટી સંખ્યામાં બદલી અને બઢતીના આદેશ આપ્યા છે. 67 ડિસ્ટ્રિક્ટ જજ, 63 સિવિલ જજ અને 26 સિનિયર સિવિલ જજની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 79 જજને પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળ વાત કરીએ તો સરકારી બેંકમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે મહત્વના સમાચાર છે. બેંક ઓફ બરોડાએ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની 206 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2026 છે. ત્યાર પછી દોસ્તો આગળના સમાચારની વાત કરીએ તો 8મા પગાર પંચની બેઠકો વચ્ચે કર્મચારી સંગઠનો દ્વારા ફિટમેન્ટ ફેક્ટર 3.83 કરવાની માંગ કરવામાં આવી છે. જો આ માંગ સ્વીકારાય તો 18,000 રૂપિયાનો લઘુત્તમ મૂળ પગાર આશરે 69,000 રૂપિયા થઈ શકે છે. જો કે આ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. ત્યાર પછી છે ચેતર વસાવાના જામીન પર સસ્પેન્સ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના જામીન કેસમાં ગુજરાત હાઈકોર્ટની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. દોસ્તો સરકારી વકીલે વધારાના દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવા સમય માંગ્યો હતો. હવે સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખવામાં આવતા તેમની મુક્તિ અંગે સસ્પેન્સ યથાવત છે. ત્યાર પછી છે જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં બીએએમએસ પેપર લીકના આક્ષેપો વચ્ચે ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર નરેશ જૈનને તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. પેપર લીક મામલે ભારે વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સમગ્ર મામલાની તપાસ પર સૌની નજર છે. ત્યાર પછી છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની આગાહી. ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદી વાવાઝોડાની આગાહી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટમાં ગુજરાતમાં સારો વરસાદ રહેવાની આગાહી કરી છે. તેમણે 2 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદની શક્યતા જણાવી છે. સાથે જ ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે ચોક્કસ સ્થિતિ સમય નજીક આવતા સ્પષ્ટ થશે. ત્યાર પછી છે દોસ્તો નીટ પેપર લીકમાં ચોંકાવનારો ખુલાસો. નીટ પેપર લીક કેસમાં ચાર્જશીટ મુજબ પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું ન હોવાનું અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી સાથે જોડાયેલા વિષય નિષ્ણાંતોએ
પોતાની સત્તાવાર પહોંચનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે. તપાસમાં 3 લોકોના નામ સામે આવ્યા હોવાનું જણાવાયું છે. ત્યાર પછી વાત કરીએ તો સાઉદી અરેબિયા, તુર્કીએ અને પાકિસ્તાને મક્કામાં સંયુક્ત સંરક્ષણ કરાર કર્યો છે. આ કરારનો હેતુ બહારથી થતા આક્રમણ સામે સામૂહિક પ્રતિકાર અને પ્રાદેશિક સુરક્ષાને મજબૂત બનાવવાનું છે. પશ્ચિમ એશિયાની બદલાતી સુરક્ષા સ્થિતિ વચ્ચે આ કરારને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ત્યાર પછી દોસ્તો આગળ છે ભારત પર 100% ટેરિફનું અમેરિકી બિલ. અમેરિકી સેનેટે રશિયન તેલ અને ગેસ ખરીદતા ભારત, ચીન સહિતના દેશો પર 100% સુધીનો ટેરિફ લાદવાની જોગવાઈ ધરાવતું બિલ પસાર કર્યું હોવાનું જણાવાયું છે. જોકે આ બિલ હજુ કાયદો બન્યું નથી અને હવે અમેરિકી પ્રતિનિધિ સભામાં આગળની પ્રક્રિયા થશે. ત્યાર પછી દોસ્તો આગળના સમાચાર છે ઈપીએફઓના 9,330 કરોડ પર મોટી રાહત. ઈપીએફઓના જૂના અથવા નિષ્ક્રિય ખાતામાં અટવાયેલી રકમ સાચા દાવેદારો સુધી પહોંચાડવા માટે ઈ પ્રાપ્તિ નામનું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવાની તૈયારી છે. આ પોર્ટલ ઓગસ્ટ 2026ના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે. જૂના પીએફ ખાતાની રકમ મેળવવામાં મુશ્કેલી પડતા લાખો કર્મચારીઓને તેનો લાભ મળી શકે છે. ત્યાર પછી દોસ્તો આગળના સમાચાર છે બાળકોના સોશિયલ મીડિયા પર કડક નિયમોની તૈયારી. બાળકોને ઓનલાઈન શિકારીઓ, સાયબર બુલિંગ અને ઇન્ટરનેટની લતથી બચાવવા માટે ભારતમાં કડક નિયમોની ચર્ચા ચાલી રહી છે. સંસદના ચોમાસુ સત્રમાં બાળકોની ઓનલાઈન સુરક્ષા સાથે જોડાયેલું શિલ્ડ બિલ રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. દોસ્તો આ કાયદો આવ્યો તો બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગમાં મોટો ફેરફાર થઈ શકે છે. ત્યાર પછી દોસ્તો છેલ્લા સમાચારની વાત કરીએ તો આનંદીબેન પટેલે ગોરખપુરમાં સવાલ ઉઠાવ્યા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ગોરખપુર યુનિવર્સિટીના હોસ્ટેલ મેસમાં ભોજનની ગુણવત્તા અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે અધિકારીઓને ખામીઓ સુધારવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે, જેને લઈને તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. તો દોસ્તો હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું નવી માહિતી અને નવા વિડીયો સાથે. આમાંથી તમને સૌથી મહત્વના કયા સમાચાર લાગ્યા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવા જ ગુજરાત અને દેશ દુનિયાના તાજા સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.